સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 12 આપણે જોઈએ કે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઇન્ટુ cot a પ્લસ c સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ઇન્ટુ cot b પ્લસ a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર ઇન્ટુ cot c. છોકરાઓ અહીં ટોટલ 3 પદ આ રીતે અલગ અલગ 3 પદ છે ને સામે 0 સાબિત કરવાનું છે. એટલે કોઈ પણ એક પદને પહેલા તમારે લેવાનું. તો આપણે જોઈએ એક પદ એટલે પ્રથમ પદ આપણે જોઈએ કે b સ્ક્વેર માઈનસ c સ્ક્વેર ઇન્ટુ cot a. જો પ્રથમ પદ લીધું છે અહીંયા છોકરાઓ sin સૂત્ર અનુસાર b શું થાય sin સૂત્ર અનુસાર b k આપણે જોઈએ કે sin b k sin b અને આપણે જોઈએ કે sin સૂત્ર અનુસાર c k sin c. તો અહીં વર્ગ છે વર્ગ 2 ઉપર તો આપણે શું કહી શકીએ કે k સ્ક્વેર sin સ્ક્વેર b માઈનસ k સ્ક્વેર sin સ્ક્વેર c ઇન્ટુ cot a એમ નો વર્ગ છે એટલે 2 ઉપર આપણે વર્ગ કરવાના થશે. હવે k સ્ક્વેર કોમન તો અહીંયા શું કહી શકીએ sin સ્ક્વેર b માઈનસ sin સ્ક્વેર c ઇન્ટુ cot a. છોકરો આનું સૂત્ર તમારી પાસે છે sin સ્ક્વેર b sin સ્ક્વેર આલ્ફા માઈનસ sin સ્ક્વેર બીટા. તો આપણે એમ કહી શકીએ કે ઇન્ટુ sin આલ્ફા પ્લસ બીટા એટલે કે b પ્લસ c ઇન્ટુ sin આલ્ફા માઈનસ બીટા એટલે b માઈનસ c ઇન્ટુ cot a. હવે k સ્ક્વેર આ sin પાઈ માઈનસ a b પ્લસ c ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 એટલે કે પાઈ. તો આપણે જોઈએ કે b પ્લસ c છે તો પાઈ માઈનસ k લખી શકાય આ પદેનું કારણ કે b માઈનસ c છે ઇન્ટુ cot a. હવે અહીંયા k સ્ક્વેર sin a શા માટે પાઈ માઈનસ a એટલે સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ બીજા ચરણમાં sin ધન હોય ઇન્ટુ sin b માઈનસ c ગુણ્યા cot છોકરો cot સાદા સ્વરૂપમાં તો cos a upon sin a. તો જો અહીં ગુણાકારના સંબંધમાં sin sin cot થયા તો બરાબર અહીંયા k સ્ક્વેર m નો આ પદ પહેલા લઈ લઉં છું cos a ઇન્ટુ sin b માઈનસ c. તો cos a એની જગ્યાએ આપણે શું લખી શકીએ cos પાઈ માઈનસ b પ્લસ c ઇન્ટુ sin આ b માઈનસ c એમ. જો a છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ એ અનુસાર a બરાબર શું લખીએ પાઈ માઈનસ b પ્લસ c. પાઈ માઈનસ થીટા સેકન્ડ ક્વાડ્રન્ટ બીજું ચરણ બીજા ચરણમાં cos ઋણ હોય આગળ માઈનસ cos આ આપણે જોઈએ કે k સ્ક્વેર ભૂલાઈ જાય છે b પ્લસ c ઇન્ટુ sin b માઈનસ c. બરાબર અહીંયા ઉપર નીચે 2 2 વડે ગુણી નાખીએ. જો 2 ને છેદમાં લીધા તો 2 ઉપર લઈ લે હવે છોકરાઓ અહીંયા જો 2 આલ્ફા પ્લસ બીટા આગળ હોય આલ્ફા માઈનસ બીટા પાછળ રેડી. હવે અહીં તમને ખબર હોય તો આ ઊંધું સૂત્ર 2cs તો 2cs ક્યારે આવે તો કે s માઈનસ s s માઈનસ s is equal to 2cs તો અહીં s માઈનસ s. હવે જો આપણે છે ને s માઈનસ s 2cs આલ્ફા પ્લસ બીટા બાય 2 ઇન્ટુ આલ્ફા માઈનસ બીટા બાય 2 યાદ હોય તો બરોબર છે. એટલે આપણે જોઈએ મારો કહેવાનો મતલબ શું થાય કે તમે સરવાળા અથવા તો બાદબાકીમાંથી ગુણાકારમાં જાવ ને ત્યારે આલ્ફા પ્લસ બીટા બાય 2 છેદમાં 2 આવશે આલ્ફા માઈનસ બીટા બાય 2. પણ ગુણાકારમાંથી સરવાળા અથવા તો બાદબાકીમાં જાવ એટલે છેદમાં 2 નહીં આવે થીટાનો સરવાળો જ આવશે છેદમાં 2 નહીં આવે. જો ખાસ ધ્યાન રાખજો સરવાળો અથવા તો બાદબાકી હોય તો આલ્ફા પ્લસ બીટા બાય 2 આલ્ફા માઈનસ બીટા બાય 2 આવશે. પણ આપણે જોઈએ કે ગુણાકારમાંથી સરવાળા અથવા બાદબાકીમાં જાઓ એટલે છેદમાં 2 નહીં આવે આલ્ફા માઈનસ બીટા આલ્ફા પ્લસ બીટા ખાલી એટલું જ આવશે. તો અહીંયા આપણે શું કરવાનું થાય માઈનસ k સ્ક્વેર બાય 2 તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા sin માઈનસ sin
sin માઈનસ sin માઈનસ sin લેવાનું છે તો પેલી sin તો જો અહીંયા બેનો આલ્ફા આ બેનો સરવાળો કરશો બરોબર છે એટલે c c ઉડી જશે તો b b એટલે 2b ખાલી આટલું જો છેદમાં 2 નહીં આવે તો 2 ઉડી જાય ઈ નહીં આવે ક્યારે આપણે ગુણાકારમાંથી સરવાળો બાદબાકીમાં જાય છે એટલા માટે સૂત્ર અનુસાર માઈનસ sin આ માઈનસ ના માઈનસ sin અહીંયા આપણે જે કે માઈનસ લેશો એટલે માઈનસ b પ્લસ c તો માઈનસ b પ્લસ b ઉડી જશે c પ્લસ c એટલે 2c બરોબર ખાસ બાળકો ધ્યાન રાખજો આપણે ઊંધું સૂત્ર લગાવ્યું છે આટલું જ સાદું રૂપ દેવાનું છે હવે તે પરથી આપણે બીજું પદ લેવાનું આપણે કહી શકીએ કે c² - a² cot b બરાબર હવે જો બધાયમાં -k²/2 કોમન આવશે બરોબર હવે અહીંયા સમય નથી એટલે હું નીચે લખું છું બાળકો -k²/2 એમનો કાઉન્સની અંદર હવે નક્કી કેમ કરવાનું થાય જો આ કાઉન્સ કેમ લખો આના પરથી હવે જો અહીંયા b - c હતા આ 2b - 2c તો અહીંયા c - a તો sin 2c - sin 2a બરોબર છે અને એના પછીનું જે પદ છે ત્રીજું આપણે જોઈએ કે a² - b² cot c તો આ પદ કઈ રીતે લખવું આપણે તો જો બાળકો અહીંયા -k²/2 ત્રીજા પદમાં તો આવે છે સાબિતીમાં પહેલા આવે હોય છેલ્લા આવે અહીંયા આવશે અહીંયા હવે ક્લોઝ બ્રેકેટ હવે અહીંયા જો અહીંયા c હતા તો 2c આવ્યા a છે તો 2 એટલે sin 2a આવશે માઈનસ a હતા ત્યારે sin 2a b છે તો sin 2b આ એક જ પદ તમારે સાબિત કરવાનું અહીંયા સુધી એની ઉપરથી બે પદનું સાદુરૂપ અહીં લઈ જવાનું ડાયરેક્ટ હવે આપણે જોઈએ LHS લખવાનું LHS આ તમારો LHS પાર્ટ છે એમ સમજી લ્યો LHS તો તમે શું કહી શકો આમ જે પદ છે એનું સાદુરૂપ તમને અહીંયા મળ્યું પેલું પદ -k²/2 બ્રેકેટ ની અંદર sin 2b sin 2c -k²/2 શા માટે પ્લસ માઈનસ માઈનસ જો અહીંયા બીજું તમારે છે ઈ પદ k²/2 એટલે પ્લસ માઈનસ માઈનસ એમાં છે તમારી પાસે sin 2c sin 2a એ જ રીતે ત્રીજું પદ છે એનો આન્સર અહીંયા છે -k²/2 બરોબર તો અહીંયા sin 2a sin 2b હવે -k²/2 કોમન અંદર વધશે sin 2b sin 2c હવે આ માઈનસ સામાન્ય લઈ લીધા એટલે પ્લસ sin 2c sin 2a plus sin 2a sin 2b તો જો અહીંયા ખાસ ધ્યાન રાખજો -k²/2 સામાન્ય લીધા બરોબર છે એટલે આ પદ છે એમનો આ પદ છે એમનો નિશાની કોઈ પણ જાતની બદલશે નહીં તો sin 2b પ્લસ છે માઈનસ રેડી તો -k²/2 0 0 RHS બરોબર છે હવે બે દાખલા આ રીતના છે બરોબર આ પછીનો પેપર આવો જ છે હવે જોઈ દાખલો 1 કમ્પ્લીટ થાય 13મો દાખલો જુઓ
b square minus c square by a square sin 2a plus c square minus a square by b square sin 2b plus a square minus b square by c square sin 2c is equal 0. બાળકો આ જ પોઝિશનમાં આપણે દાખલો લેવાનો પ્રથમ પદ આ b square minus c square by a square sin 2b sin सूत्र अनुसार b square तो k square sin square b minus k square sin square c upon k square sin square a गुणिया sin અહીંયા એ સાદુરૂપ sin 2a છોકરાઓ 2 sin a into cos a બરોબર છે સૂત્ર ખાસ જોઈલા વગર તો જો અહીંયા અંશમાંથી k સ્ક્વેર સામાન્ય એ આની સાથે ઉડી જશે છેદ સાથે રેડી હવે અહીંયા એક વખત sin ગયા આની સાથે જો ગુણાકારના સંબંધમાં છે એટલે ઉડે તો અહીંયા વધશે શું sin સ્ક્વેર b minus sin સ્ક્વેર c જો k સ્ક્વેર સામાન્ય કાઢીને ઉડાડ્યા છે આ sin એક વખત ગયા એક વખત વધશે અહીંયા cos a હવે બાળકો sin સ્ક્વેર b minus sin સ્ક્વેર c સૂત્ર sin b plus c into sin b minus c upon sin a અને આ cos a m નું b plus c ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અનુસાર pi minus a રેડી into cos a આ ભૂલાઈનો જવાબ હવે બીજું ચરણ sin ઘન હોય એટલે sin a m નો into sin b minus c into cos a by આપણે જોઈએ કે sin a ફરી પાછા ગયા રેડી હવે cos a આગળ લઈ લઉં છું cos a into sin b minus c તો cos a બાળકો cos a ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અનુસાર pi minus b plus c into sin આ b minus c માઈનસ આવશે કારણ કે સેકન્ડ ક્વાડ્રન્ટ pi minus theta cos ઋણ હોય ઉપર નીચે બબે વડે ગુણો બાળકો આગલા દાખલા અનુસાર -1/2 m નો cos into sin sin minus sin એટલે sin 2b minus sin આ 2c હવે તે પરથી આપણે બીજું પદ લેવાનું c² - a² by b² into sin 2b is equal શું લખી શકીએ આ -1/2 કોમન છે તો m નો મોજ હવે અહીંયા જુઓ b² - c² હતા એટલે 2b - 2c મળ્યા તો અહીંયા c² - a² એટલે sin 2c - sin 2a મળશે રેડી પછી ઈ જ રીતે a² - b² by c² sin 2c -1/2 sin 2a sin 2b બરોબર હવે LHS ભાગ આખો લખવાનો બાળકો લખતો નથી અહીં તમારે લખવાનો LHS ભાગ લખી હવે અહીંયા તમે વિચારો જો અહીં -1/2 અહીં -1/2 અહીં -1/2 1/2 કોમન ડાયરેક્ટ લઈ લો છો તો અંદર શું વધશે જો પેલા sin 2b sin 2c પ્લસ આ -1/2 આગળ કોમન અહીંયા sin 2c sin 2a -1/2 કોમન પ્લસ sin 2a
2a minus sin 2b આ રીતે આવશે તો તમે જોઈ શકો છો 2b plus minus क्या 2c क्या minus 1/2 into 0 is equal RHS રેડી જો આ ભાગ તમારે લખવાનું છે LHS માં પછી એની કિંમત મૂકવાની જેટલું સાદુરૂપ તમારે શોર્ટમાં આપશો એટલું આવશે પણ જરૂરી પદ તમારે લખવા પડશે અહીં સુધી રાખો જોઈ લેજો ખાસ બે દાખલા અઘરા છે બરોબર બે જ છે આ રીતે